નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ હિંમતનગરથી। તો હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ અનેકવાર વધ્યો છે, ત્યારે શહેરની કર્ણાવતી અને શ્રીધર સોસાયટી વિસ્તારમાં સાયકલ ચલાવતા બે નાના બાળકો ઉપર અચાનક ગાયો દ્વારા હુમલો થયો, જેમાં બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ત્યારે બાળકોને ઘાયલ કરી પશુઓ શિંગડા ભેળવી અને તેમને પટકાવી દેતા લોકોમાં પણ એક ખળભળાટ મચ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સમયસર દોડી બાળકોને બચાવી લીધા અને મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનાનું સીસીટીવી વિડીયો પણ સામે આવ્યું છે, જ્યાં સોસાયટીના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી। ત્યારે હાલ તો સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ પેદા થયો છે, જ્યાં હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં આવું બનતું રહેવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ ગંભીર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક લોકો રખડતા પશુઓના નિયંત્રણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નગરપાલિકા દબાણ વધારી રહ્યા છે, જેથી નાગરિકોની સુરક્ષા પણ યથાવત રહેશે। અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયો છે અને એટલો આતંક વધી ગયો છે કે અમે પોતે કંટાળી ગયા છીએ। નાના નાના છોકરાઓ 2 વર્ષના 3 વર્ષના છોકરાઓને કોઈ મારે છે કે જે માંડ ચાલતા શીખ્યા હોય છોકરાઓ, અને સાયકલિંગ ના હોય એના પાછળ તો 100% પડે જ છે, અને જ્યાં સુધી અર્ધમોહ ના થાય તો સુધી માર કરે છે। અમે ગાયને બચાવવા માટે ગાયને લાકડી એમાં તૂટી ગઈ તો બી ગાય નથી છોડતી પેલા છોકરાને, અમે બરોબર ત્રાસી ગયા છીએ। તો તાત્કાલિક નગરપાલિકા જરા એક્શન લે। નગરપાલિકા આવીને પકડી ગયા છે, પછી 2 દિવસો છોડી દે છે, પાછું હતું એને પ્રોબ્લેમ થાય છે। તો તાત્કાલિક નગરપાલિકા વાળાનું એક્શન લે, અમે નમ્ર વિનંતી કરીએ। પહેલા પણ ઘટના થઈ ગઈ, પેલું 6 મહિના પહેલા બી આ ગાયની ઘટના થઈ ગઈ હતી અમારે, આ જ ગાય હતી, અને એના સિંગડાયેલા લીધે હશે કે વાઘ હતો તમારા આરપાર નીકળી જાય, બહુ પ્રોબ્લેમ થાય છે। તો જરા આના માટે ઘાયલ થયેલા છોકરાને શું કરવામાં આવ્યું? છોકરાઓ તમે હોસ્પિટલ દાખલ કર્યો તો, એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। બેબીને વગડે તો એનું તો ઓછું વાગ્યું હતું, પણ બાબાને વધારે વાગ્યું હતું। 4 વર્ષનો ચોથામાં ભણતો છોકરો હતો, કદાચ 8-9 વર્ષનો હશે છોકરો। શું નામ? એનું નામ હતું ચિત્રકૂટ બાજનો હતો છોકરો। આપણું નામ? મારું નામ સુરેશ પટેલ। અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયો છે અને એટલો આતંક વધી ગયો છે કે અમે પોતે કંટાળી ગયા છીએ। નાના નાના છોકરાઓ 2 વર્ષના 3 વર્ષના છોકરાઓને કોઈ મારે છે કે જે માંડ ચાલતા શીખ્યા હોય છોકરાઓ, અને સાયકલિંગ ના હોય એના પાછળ તો 100% પડે જ છે, અને જ્યાં સુધી અર્ધમોહ ના થાય તો સુધી માર કરે છે। અમે ગાયને બચાવવા માટે ગાયને લાકડી એમાં તૂટી ગઈ તો બી ગાય નથી છોડતી પેલા છોકરાને, અમે બરોબર ત્રાસી ગયા છીએ। તો તાત્કાલિક નગરપાલિકા જરા એક્શન લે। નગરપાલિકા આવીને પકડી ગયા છે, પછી 2 દિવસો છોડી દે છે, પાછું હતું એને પ્રોબ્લેમ થાય છે। તો તાત્કાલિક નગરપાલિકા વાળાનું એક્શન લે, અમે નમ્ર વિનંતી કરીએ। પહેલા પણ ઘટના થઈ ગઈ, પેલું 6 મહિના પહેલા બી આ ગાયની ઘટના થઈ ગઈ હતી અમારે, આ જ ગાય હતી, અને એના સિંગડાયેલા લીધે હશે કે વાઘ હતો તમારા આરપાર નીકળી જાય, બહુ પ્રોબ્લેમ થાય છે। તો જરા આના માટે ઘાયલ થયેલા છોકરાને શું કરવામાં આવ્યું? છોકરાઓ તમે હોસ્પિટલ દાખલ કર્યો તો, એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। બેબીને વગડે